તમારી દીકરી અહીં દાખલ એના વિશે તમારે શું કહેવું છે? સાહેબ, આ મેટર તો છે ને ચારક મહિનાથી ચાલે છે. એનું કારણ છે કે એક રવિરાજ અસ્વર નામનો છોકરો છે, એ ઢુવાણો છે. જ્યારે ફેક આઈડી મારી દીકરીના નામની બનાવી છે ને, ત્યારે એ છોકરાએ એવું જણાવ્યું હતું કે હું પ્રદીપ કાઠી બોલું છું, હળવદથી બોલું છું. એટલે એને ડુપ્લિકેટ આઈડી બનાવીને એટલે મારા જમાઈના મોબાઈલમાં સજેશનમાં ગયું ને, એટલે મારા જમાઈએ પૂછ્યું કે કોણ. એટલે મારા જમાઈએ મને મારા છોકરાને જાણ કરી. મારા છોકરાએ કીધું કે તમે મમ્મીને ફોન કરો એટલે મમ્મી તમને ડિસિઝન જે હશે એ દેશે. પછી મને ફોન આવ્યો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જે કંઈ પણ હોય ને એ મને મોકલો પુરાવા, હું મારી રીતે ગમે એ તપાસ કરાવીશ. પછી મેં મારી રીતે તપાસ કરી તો મને કાંઈ કોઈ વસ્તુ ના ખબર પડી એમ. પછી હું સાયબર ક્રાઇમે ગઈ. સાયબર ક્રાઇમે ગઈ ને એટલે મેં 19-30 ઓનલાઈન ફરિયાદ કરી. 19-30 ફરિયાદ કર્યા પછી અમને પાછા બોલાવ્યા. એ બોલાવ્યા પછી ત્યાં સુધી અમને વ્યવસ્થિત સારો રિસ્પોન્સ મળ્યો. આરોપી 2 મહિના 2.5 મહિના એ પકડાણો ને, પછી એ પકડ્યા પછી અમને કોઈ જાતનું પોલીસવાળાએ આન્સર વ્યવસ્થિત આપ્યું નથી. અમારી યારે વર્તન ઓલું કર્યું છે, બળજબરીથી વાતચીત કરી છે, ધમકાવવાની દબાવવાની આવી બધી પ્રયત્ન કરી છે. પછી અમે અહીંયા આરોપી પકડાણો ને એટલે અમે ત્યાં અમને કીધું કે બેન તમે ક્યાં છો? મેં કીધું કે સાહેબ હું જુનાગઢ છું, મારી મમ્મીને હોસ્પિટલ દાખલ કર્યા છે, તમારે પુરાવા જોતા હોય તો હું તમને રજૂઆત કરું છું. તો કે બેન અમે તમારા હાટ નવરા છીએ, તમારા હાટ આમ છીએ તેમ છીએ, એવી રીતના મને બોલવા માંડ્યા. મારી પાસે બધા રેકોર્ડિંગ પુરાવા છે. એટલે એ યશપાલસિંહ સાહેબ એમ બોલ્યા કે અમે તમારા માટે કંઈ નવરા છે. તો ધરતીબેને મને પાછો ફોન કરીને એમ કીધું કે બેન તમે તમારી છોકરીને લેતા આવજો, બેન મારી છોકરીને હોસ્ટેલમાં મૂકી આવી છે. તો કે બેન તમારી છોકરીની મેટર છે, તમારી છોકરીને તમારે લઈ આવવી પડશે. ફરી મેં મારા ભાઈને કીધું, ફોન કર્યો, ભાઈ તું બેનને લઈ આવ. લઈ આવીને પછી અમે લોકો અહીંયાથી જુનાગઢથી નીકળ્યા, રાતે પહોંચ્યા. સવારમાં અમે યશપાલસિંહ સાહેબને ફોન કર્યો, સાહેબ અમે રાજકોટ આવી ગયા છીએ, ક્યારે આવીએ? તો કે તમે 11 વાગે પહોંચી જજો. એટલે 11 વાગે અમે સાયબર ક્રાઇમે ગયા ને, એટલે યશપાલસિંહ સાહેબને અમને ફોન કર્યો, સાહેબ અમે નીચે આવી ગયા, કઈ જગ્યાએ આવવાનું? અમે 3જા માળે 103માં આવી. અમે 103માં ગયા. એટલે અમે જઈને અમે મમ્મી દીકરી બેઠા એટલે બસ મને વાતચીત કરતા હતા. એટલે હું બોલવા ગઈ ને તો યશપાલસિંહ સાહેબને ધરતીબેને શું કીધું કે બેન તમે ના બોલો, તમારી દીકરીની મેટર છે ને એને મને બોલવા દો. એટલે પછી મને ના બોલવા દીધી, મારી દીકરીને બોલવાનું કીધું. ફરિયાદી તો હું હતી, મારી દીકરીની ઉંમર તો 17 વર્ષ હતી, છતાંય એની પાસે એની નિવેદનને અંતે બધું એની પાસે બળજબરી કરી અને ધમકાવી અને દબાવી, પ્રેશર કરીને ડરાવીને આવી રીતના એની નિવેદન લીધું. નિવેદન લીધા પછી મારી છોકરીને ધરતીબેને સીધા 2 ફડાકા મારી લીધા. ફડાકા માર્યા પછી મેં એમ કીધું બેન મારતા નહીં, તમે જે વસ્તુ પૂછવું હોય એ શાંતિથી પૂછી લો. મારી દીકરી ના બોલતી હોય, ના કહેતી હોય તો મને કહો, હું એને કહું કે બેટા જે હોય ને હકીકત કહી દે. પછી એ રીતના એમ પૂછતા ઉગ્રતા પકડાણી. એટલે યશપાલસિંહે મારી છોકરીને ધોકા મારી લીધા. બ્લેક કલરનો ધોકો હતો. ધોકો માર્યા પછી ધરતીબેને પાછા ખોડિયા ભરી લીધા ગાલમાં, માથાના વાળ વીખી નાખ્યા. ધોકો યશપાલસિંહ સાહેબે ધોકો માર્યો ને પગમાં, એટલે મારી છોકરી દેવડી વળી નીચે પડી ગઈ. એટલે પગમાં લાલ ટચકા થઈ ગયા. પગમાં એને લાગી ગયું એટલે ગરમ પાટો આવ્યો. અમે સિવિલમાં દાખલ થયા. સારવાર કર્યા પછી પગમાં પાટો આવ્યો, માથાના એક્સ્ટ્રા પડાવ્યા હતા, પગના એક્સ્ટ્રા પડાવ્યા હતા, સિટી સ્કેનમાં લઈ ગયા હતા. બધી સારવાર બધું એમનો ડેમેજ બધું આવ્યું હતું બરાબર. અમારી પાસે બધા ટોટલી પુરાવા છે, છતાં એ લોકો અમારી ફરિયાદ કોઈએ લીધી નથી આજની તારીખ સુધીમાં. કંટાળી ગયા. આ લોકોએ મારી જિંદગી જીવવા લાયક હતી પૂરી કરી નાખી. કોને કરી નાખી બેટા? તો એ એવું કહે છે કે મમ્મી યશપાલ છે આ રવિરાજે મારી ઇન્સ્ટા આઈડી બનાવી અને મને પોલીસ સ્ટેશનમાં લાગવગ ને શેડા ને બધું મોટું બોલતો હતો અને મને માર ખવડાવ્યા, આવું બધું કર્યું. એટલે હવે મને જીવવામાં રસ નથી. અત્યારે શું પાટું લઈ આવ્યા? એમને ફિનાઇલ પીધી. ક્યારે પીધી? કાલ રાત્રે. તો અહીંયા કેસ કર્યો? અત્યારે કેસ તો કર્યો, પણ યુનિવર્સિટી વાળા લેવા આવ્યા હતા નિવેદન. એક સાહેબ હતા ને એને એમ કીધું કે ના ફરિયાદ આપણે લઈ લેવી જોઈએ. એક સાહેબ હતા ને એને એવું કીધું કે ના ફરિયાદ તો કે આમાં એવું છે કે સાહેબ વિરુદ્ધ ના લે. અમે કહીએ ને એ રીતના નિવેદન લો, બાકી અમે ના લઈએ.
તો મેં કીધું તમે કયો એ રીતે મારે નિવેદન નથી દેવું, મારું નિવેદન જે છે ને હકીકત પહેલેથી છેલ્લે સુધીનું મેં કીધું મારે નિવેદન દેવું છે. હવે તમારી શું માંગે? મારી દીકરી એક જ પ્રશ્ન કરે કે મમ્મી હું મરી જાઉં કે જીવું. યશપાલસિંહ, ધરતીબેન અને આ રવિરાજસિંહ, આ 3 લોકોને તો સજા થવી જ જોઈએ. અને ત્યાર પછી અમે ફરિયાદ દાખલ કરી.